ગયા હતા, આવો કુંવર બાપુ ગુજરી જાય, જો તમે રજા આપતા હો તો આજુબાજુના પટલિયા, રબારી, ભરવાડો, ચારણો આ બધા જાય છે, તેની ભેળો હું ખરખરે જી આવું, હું લૌકિકે જી આવું. ભલે બાપ. જોગીદાસ ખમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે. બધાયને આ હાથમાં પાણીનો કળશિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે. પણ આજ એક અવાજ ભાવનગરના મહારાજાના કાને એવો પડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા. ભાઈ હાથમાં પાણીનો લોટો લઈ જે માણસ રોતો તો એના માથે હાથ મૂકી, ફાળિયું ઓઢીને રોતો તો એના માથે હાથ મૂકીને એટલું કીધું, જોગીદાસ ખમાણ છાના રહ્યો બાપ, મારા કુંવરનું જે થાવું હતું થઈ ગયું. પણ ત્યાં તો કોટિયું છૂટી થઈ ગઈ તરવારની, મેનમાંથી તરવારો ખેંચાવા મંડાણી. કાપે વેરી ગયા બધું તો જાડા બખંડા કરંતી કેતા સોટ મેં ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંત સાદા ગાના હાથારા કરંતી ગાદા કુદાળે ગંડમી ડાડા હાથરી કહેવાણ જાડા પટ્ટાવાળી નાગ ફંદકારી જશે નિશરી કપાળી જાળ ગીશરી ને રાટ આવી ઊંટના ત્રીજા પાહવાળ જેવી તરવારીઓ ખેંચાણી ભાઈ. કે આ તો ભાવનગરનો દુશ્મન કાપી નાખો. પણ ત્યાં તો ભાવનગરના મહારાજા વજયસિંહજીનો હાથ ઊંચો થયો તો ખબરદાર, તલવારનું મ્યાન કરો. આજ જોગીદાસ ખુમાણ બારોટીઓ થઈ નહીં, આજ મારા દીકરાને આ દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે, એની પર ઘા ન કરાય. કોકે કીધું કે જોગીદાસભાઈ કુંવર ગુજરી ગયા ને આજ 5 દી થયા, બાપુએ અનાજનો કોળિયો વાયનો નથી. તમે જો રોકાવ ને તો મહારાજ જમે. અને વિચાર કરજો કે 2 દુશ્મનો, એક ભાવનગરનો 1800 ભાદરનો ધણી અને એક જોગીદાસ ખમાણ, એ પોતાના દુશ્મનનો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વિજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દઈ સમજાવી ફોલાવીને મહારાજને થોડું થોડું જમાડે. 12 દિવસ સુધી એમ કહેવાય જોગીદાસ ખમાણ ત્યાં કુંવરના 12મા સુધી રોકાણા.